કરમચંદ ગાંધી એટલે ગાંધી બાપુની આજે 155મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ગાંધીજીના યોગદાનને દેશ સદીઓ સુધી યાદ રાખશે। તેમના આદર્શ અહિંસાના પાઠ, સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણાએ દેશને અંગ્રેજોની સામે મજબૂત સંકલ્પના રૂપમાં પ્રદર્શિત કર્યો। લોકો ગાંધીજીને બાપુ, મહાત્મા ગાંધી અને રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે। તેમનું સમગ્ર જીવન દરેક નાગરિકો માટે એક સંદેશ છે જે સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે। ગાંધીજીને માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં અનુસરે છે। જાણો તેમના ભારતના રાષ્ટ્રીય પિતા બનવાની કહાની। મહાત્મા ગાંધીએ આપેલા ઉપદેશોને લોકો પોતાના જીવનમાં અપનાવે છે, પરંતુ એક સામાન્ય નાગરિક મોહનદાસ ગાંધી ભારતના રાષ્ટ્રપિતા કેવી રીતે બન્યા? મહાત્મા ગાંધી કેમ અને કેવી રીતે મહાત્મા ગાંધી બન્યા, જેમને ક્યારેય રાજકારણમાં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું નથી? ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે જાણો તેમના ભારતના રાષ્ટ્રપિતા બનવાની કહાની। ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે ગાંધી વિચારો લોકો સુધી પહોંચે સાથે આમ આદમી પાર્ટી ગાંધી બાપુના વિચારો પર આગળ વધી રહી છે। ત્યારે ગાંધી બાપુને પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી અને ગાંધી બાપુને નમન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર પાર્ટીના પ્રમુખ, વડોદરાના પાર્ટીના કાર્યકર્તાઓ એ ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે આજે અમે વડોદરા ગાંધીગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમની જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ। આજે આમ આદમી પાર્ટીના દરેક પદ અધિકારી, કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા એકત્રિત થઈ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના ચરણોમાં શીશ નમાવી તેમની પાસેથી આશીર્વાદ માગ્યા છે કે આમ આદમી પાર્ટી જેમ આજ સુધી સચ્ચાઈની રાહે ચાલી અને બેઈમાનોને પકડવાનું કામ કરી રહી છે, તે જ રીતે તે હર હંમેશ સત્યતાની અને હકીકત પર સત્યમેવ જયતે કરતી ચાલે, આગળ વધે અને ખૂબ મોટી થાય। અને તેમના ચરણોમાં સ્પર્શ કરી જનતાને બી આજે અમે કહેવા માગીએ છીએ કે જેમ ગાંધીજીનું માન સન્માન આજે આપણે આટલા વર્ષોથી કરતા આવ્યા છીએ તે માન સન્માન ભારતની અંદર હંમેશા બની રહે તેવી આજ તમામ જનતા પાસે આશા રાખીએ છીએ।